નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 2 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રહી શકે છે। અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત પણ મળી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એલર્ટ થઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું। જો કે લાંબી તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતા તંત્રએ હાશકારો લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના લાઠી તાલુકામાં જાનૈયા ભરેલી બસ પલટી ખાઈ ગઈ, જેમાં અંદાજિત 40થી વધુ જાનૈયાઓમાં 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે। ડ્રાઈવરને જોખવું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવતીકાલે ગુજરાતને 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની શરતો માન્ય નથી। ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં થઈ રહેલી વાતચીત નિષ્ફળ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘથી ઝડપાઈ છે। નંદેસરીમાં એસએમસી નો દરોડો, 40 લાખ ઉપરાંતનો દારૂ પકડાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બીકોમ સેમિસ્ટર 4 ના પેપરમાં સેમિસ્ટર 2 ના પ્રશ્નો પૂછાયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવ થરાદમાં ખેડૂતો સહિત 100 થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનો દાવો, ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે હજારો રૂપિયા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને અમેરિકા ઇઝરાયલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું સામે આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરી ચાલતું વ્યવસ્થિત કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ચાઇનીઝ સીસીટીવી કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી શું પ્રતિબંધ મુકાશે? સરકાર લેશે આ અંગે મોટો નિર્ણય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કરી નાખ્યું છે। મશહદ એરપોર્ટ ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાંથી કાઢી મૂકો 40,000 અમેરિકન સૈનિકો, ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઉઠી છે મોટી માંગ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલિપાઇન્સમાં ડીઝલ 81% મોંઘું, અમેરિકા અને કેનેડામાં પણ ભાવ વધારો જોવા મળ્યો। ઈંધણ સંકટથી જોવા ક્યાં રહ્યો છે કેવો હાલ? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકાસની માત્ર વાતો, ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતને શું રાહ જોઈ રહ્યું છે તંત્ર? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારે ફરીથી પાયમાલ કર્યા છે। સેન્સેક્સમાં મોટા કડાકા સાથે 72,000ની નીચે સપાટીએ બંધ રહ્યું છે। રોકાણકારોના 9.43 લાખ કરોડ ધોવાઈ ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ઈરાન યુદ્ધને હવે 31 દિવસ થયા છે। અત્યાર સુધી અમેરિકા તે લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી જેના માટે તેણે યુદ્ધ શરૂ કર્યું હતું। ઈરાન અત્યાર સુધી અમેરિકા સામે ન તો ઝૂક્યું છે અને ન તો તેણે કોઈ ઢીલ બતાવી છે। ઈરાનના આ પહાડ જેવા મનોબળને જોઈને હવે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે। સોમવારે તેમણે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતા કહ્યું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટને સામાન્ય કામગીરી માટે ખોલવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કુવા અને ખાર્ગ ટાપુને ઉડાવી દઈશું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।